ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 6 ની અંદર આપણે વિજ્ઞાન વિષય જેમાં 16મો પાઠ ચાલુ છે, જેનું નામ છે કચરાનો સંગ્રહ અને નિકાલ. તો એની અંદર મિત્રો મેં તમને અમુક વસ્તુ લખાવવાની કીધી છે, જે મારી સાથે સાથે તમારે લખતું જવાનું છે. મારી સાથે સાથે લખતા જશો તો પાઠના જે પ્રશ્ન જવાબ આપણે કરીશું એની અંદર તમને કોઈ પણ જાતનો કોઈ પણ વાંધો આવશે નહીં. આટલી વસ્તુ મગજમાં રાખજો. સમજાણો તમને? ચાલો તો શરૂઆત કરીએ. ગઈકાલે આપણે ભૂરા રંગની અને લીલા રંગની કચરા પેટીમાં કેવા કેવા પ્રકારનો કચરો આપવામાં આવે છે, કે કચરો આપણે એની અંદર નાખવામાં અને એનો નિકાલ કરવાની જે વ્યવસ્થા છે એની વાત થઈ હતી. હવે એના પછી લખતા જાઓ, સાથે સાથે લખતા જાઓ. ખેડૂત લણણી, ખેડૂત લણણી પછી ખેતરોમાં, ખેડૂત લણણી પછી ખેતરોમાં સુકાયેલા પાંદડા, પાકનો કચરો તથા ભૂસા જેવા દ્રવ્યોને સળગાવી દે છે. ફરીથી, ખેડૂત લણણી પછી ખેતરોમાં સુકાયેલા પાંદડા, પાકનો કચરો તથા ભૂસા જેવા દ્રવ્યોને સળગાવી દે છે. આ પ્રવૃત્તિ અટકાવવાના પ્રયત્ન કરવા જોઈએ. આ પ્રવૃત્તિ અટકાવવાના પ્રયત્નો કરવા જોઈએ. આવા કચરાને ઉપયોગી ખાતરમાં ફેરવી શકાય છે. આવા કચરાને ઉપયોગી ખાતરમાં ફેરવી શકાય છે. આ પોઈન્ટ ફરીથી. ખેડૂત લણણી પછી ખેતરોમાં સુકાયેલા પાંદડા, પાકનો કચરો અને ભૂસા જેવા દ્રવ્યોને સળગાવી દે છે. આ પ્રવૃત્તિ અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ. આવા કચરાને ઉપયોગી ખાતરમાં ફેરવી શકાય છે. બીજો પોઈન્ટ. લાલ અળસિયાઓની મદદથી, લાલ અળસિયાઓની મદદથી ખાતર બનાવવાની ક્રિયાને, ખાતર બનાવવાની ક્રિયાને વર્મી કમ્પોસ્ટિંગ કહે છે. વર્મી કમ્પોસ્ટિંગ, વર્મી કમ્પોસ્ટિંગ કહે છે. ફરીથી, લાલ અળસિયાઓની મદદથી ખાતર બનાવવાની ક્રિયાને વર્મી કમ્પોસ્ટિંગ કહે છે. નેક્સ્ટ. લાલ અળસિયાઓને દાંત હોતા નથી. લાલ અળસિયાઓને દાંત હોતા નથી. તેમાં એક વિશિષ્ટ સંરચના હોય છે, જેને પેશણી કહે છે. તેમાં એક વિશિષ્ટ સંરચના હોય છે, જેને પેશણી કહે છે. જે ખોરાકનો ભૂકો કરવામાં તેને મદદ કરે છે. જે ખોરાકનો ભૂકો કરવામાં તેને મદદ કરે છે. સમજાણો પોઈન્ટ? ફરીથી, લાલ અળસિયાઓને દાંત હોતા નથી. તેમાં એક વિશિષ્ટ સંરચના હોય છે, જેને પેશણી કહે છે. જે ખોરાકનો ભૂકો કરવામાં તેને મદદ કરે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ. નકામી વસ્તુઓમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી શકાય છે. નકામી વસ્તુઓમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી શકાય છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવો. વેસ્ટમાંથી બેસ્ટ બનાવો. આને લીધે કચરાનો ઉપયોગ થશે અને ઉપયોગી વસ્તુ પણ બનશે. આને લીધે કચરાનો ઉપયોગ થશે અને ઉપયોગી વસ્તુ પણ બનશે. સમજાણો તમને? નેક્સ્ટ પોઈન્ટ. બસ્તીવાળા જૂના સમાચાર પત્રો,
કાચ અને ધાતુનો ભંગાર પ્લાસ્ટિકની કોથળીઓ તમારી પાસેથી લઈ જાય છે. પસ્તીવાળા શું કરે છે? પસ્તીવાળા જૂના સમાચાર પત્રો, કાચ અને ધાતુનો ભંગાર, પ્લાસ્ટિકની કોથળીઓ તમારી પાસેથી લઈ જાય છે. આ વસ્તુઓમાંથી પુનઃ નિર્માણ કરી ઉપયોગી વસ્તુ બનાવવામાં આવે છે. આ વસ્તુઓમાંથી પુનઃ નિર્માણ કરી ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવે છે. દાખલા તરીકે સમાચાર પત્રો, નકામા કાગળ, મેગેઝીન વગેરેના ઉપયોગથી કાગળનું પુનઃનિર્માણ કરી શકાય છે. આખો પોઈન્ટ ફરીથી વાંચી લઈએ. પસ્તીવાળા જૂના સમાચાર પત્રો, કાચ અને ધાતુનો ભંગાર, પ્લાસ્ટિકની કોથળીઓ તમારી પાસેથી લઈ જાય છે. આ વસ્તુમાંથી પુનઃનિર્માણ કરી ઉપયોગી વસ્તુ બનાવવામાં આવે છે. દાખલા તરીકે સમાચાર પત્રો, નકામા કાગળ, મેગેઝીન વગેરેનો ઉપયોગથી કાગળનું પુનઃનિર્માણ કરી શકાય છે. નેક્સ્ટ પોઈન્ટ, પ્લાસ્ટિકના ભંગારમાંથી પ્લાસ્ટિકનું પણ પુનઃનિર્માણ કરી શકાય છે. પ્લાસ્ટિકના ભંગારમાંથી પ્લાસ્ટિકનું પણ પુનઃનિર્માણ કરી શકાય છે. પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય કોહવાટ ન પામે તેવો પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય એટલે કે કોહવાટ ન પામે તેવો પદાર્થ છે. તેથી પ્લાસ્ટિકનો કચરો સમસ્યા ઊભી કરે છે. પ્લાસ્ટિકને સળગાવીને તેનો નિકાલ કરવો ન જોઈએ. પ્લાસ્ટિકને સળગાવી તેનો નિકાલ ન કરવો જોઈએ. પ્લાસ્ટિકનું પુનઃનિર્માણ કરવું જોઈએ. ફરીથી આપણે આપો પોઈન્ટ, પ્લાસ્ટિકના ભંગારમાંથી પ્લાસ્ટિકનું પણ પુનઃનિર્માણ કરી શકાય છે. પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય એટલે કે કોહવાટ ન પામે તેવો પદાર્થ છે. તેથી પ્લાસ્ટિકનો કચરો સમસ્યા ઊભી કરે છે. પ્લાસ્ટિકને સળગાવીને તેનો નિકાલ કરવો જોઈએ નહીં. પ્લાસ્ટિકનું પુનઃનિર્માણ કરવું જોઈએ. તો મિત્રો આજના સેશનમાં આપણે આ પાઠની અંદર જેટલો પણ તમને મેં લખાયું છે એ તમારે લખીને ફરીથી તમારી બાકી બુકમાં સારાંશરે એકવાર અને તમારી નોટબુકની અંદર પણ એકવાર ટોટલ 2 વાર લખી નાખવાનું છે. સમય નોટને આપી નાખો. બરોબર? તો હવે આટલું તમે લેસન કરી લો એટલે બધું જ આવી જશે. હવે મળશો નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો.